નમસ્કાર દર્શકો, ઇન્ડિયા વોઇસ ના મંચ પર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું છું આપની સાથે પ્રેમ ચૌબે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2025ની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણીનો માહોલ છે, તમામ જગ્યાએ ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે કોની કેવી કામગીરી, કયા પક્ષની કેવી તૈયારી, શું વિપક્ષ કરી રહ્યું છે, શું પાર્ટી કરી રહી છે, તમામ પ્રશ્નો સાથે આજે આપણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ અત્યારે આપણી સાથે જોડાયા છે. નિકુલભાઈ, ઇન્ડિયા વોઇસના અમારા મંચ પર આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નિકુલભાઈ, શું કહેવા માંગશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. હવે ગણતરીના દિવસો છે. હવે ચૂંટણીને લઈને શું તૈયારી, આપના વડોદરાની અંદર શું માહોલ જોવા મળી રહ્યો છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જોયું કે કઈ રીતના એને યોજવામાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર હતી એમાં ડીલે પ્રોસેસ હતું અને ઓબીસી ના રિઝર્વેશન માટેના જે પ્રક્રિયા હતા એ પૂર્ણ થયા બાદ અત્યારે ચૂંટણીઓ જાહેર છે. ઘણી બધી જગ્યાએ આપણે સમાચાર પત્રોના માધ્યમથી જોયું કે કઈ રીતના બિનહરીફ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતી રહ્યા છે અને એની પાછળના કારણો બી આપણને સૌને ખબર છે, પરંતુ એમાં વધુ અમારા તરફથી કોઈ પ્રતિક્રિયા ના આપતા, પરંતુ જ્યાં બી અમારા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, ખૂબ જ સારી રીતે અમારી તૈયારીઓ થઈ ગઈ છે. ચૂંટણીઓ ડિક્લેર થઈ એ પહેલા દરેક નગરપાલિકાઓની અંદર કોંગ્રેસ દ્વારા એક ટ્રેનિંગના કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા અને દરેક કાર્યકર્તાઓને ચૂંટણી પ્રક્રિયાથી સજ્જ કરી અને કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત બની શકે છે, કઈ રીતના કામગીરી કરવાની છે, દરેક બૂથ લેવલના મેનેજમેન્ટ કેવી રીતના કરવાનું છે, એ તમામ વસ્તુ જે બી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો હતા એમને આપવામાં આવી હતી. અને આજે જ્યારે ચૂંટણીઓ હવે અઠવાડિયાની અંદર જ છે, તો હું તમને એવું કહેવા માંગીશ કે દરેક નગરપાલિકાઓમાં કોંગ્રેસના પ્રભારીઓ નિયુક્ત થયેલા છે અને દરેક નગરપાલિકાઓમાં દરરોજ સાંજના સમયમાં અને સવારના સમયમાં પ્રજાની અંદર જઈ અને લોકોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ બી નિષ્ફળતાઓ છે, જે તે નગરપાલિકાઓને ચલાવવામાં એના વાતો ઉજાગર કરવામાં આવી રહ્યા છે. આપણે સૌએ જોયું કે કઈ રીતના લોકશાહીની જે વાત કરવામાં આવે, લોકતંત્રની જે વાત કરવામાં આવે, ઘણા બધા સમયથી ઘણી બધી નગરપાલિકાઓ વહીવટદારો પાસે હતી. એનો મતલબ કે ચૂંટણી પ્રક્રિયા ન થવાના લીધે જે લોક પ્રતિનિધિ હોય છે એમના પ્રતિનિધિત્વ નતા. આજે હવે ચૂંટણીઓ જાહેર છે. કોંગ્રેસ તરફથી દરેક ઉમેદવાર પોતાની રીતે સક્ષમતાપૂર્વક કાર્ય કરી રહ્યું છે અને આવતા એક અઠવાડિયાની અંદર જ્યારે ચૂંટણીઓ થવા જઈ રહી છે, તો પ્રજાની વચ્ચે જઈ અમે એમના શું કહેવાય કે પ્રચાર પ્રસાર અને એમની જે જરૂરિયાતો છે એના વિશે અમે એમને માહિતગાર કરીએ છીએ. બિલકુલ નિકુલભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પરંતુ અત્યારે આપણે જો ખાસ કરીને વાત કરીએ તો દિલ્હીની અંદર જે પ્રમાણે 27 વર્ષ બાદ ખાસ કરીને બીજેપીની જીત થઈ છે. મહત્વની વાત છે કે બીજેપીની જીત થઈ છે 27 વર્ષ બાદ. એક વનવાસ લાંબા ગાળાનો પૂર્ણ થયો એવું પણ કહી શકાય. લગભગ 48 જેટલી સીટો બીજેપીની હતી અને 22 જેટલી સીટો આમ આદમી પાર્ટીની. કોંગ્રેસે ખાતું નથી ખોલ્યું. શું આપને લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની કોઈ એવી ખામી રહી ગઈ હોય, પબ્લિક વચ્ચેની વાત હોય કે પછી કોઈ કાર્યની વાત હોય? તમે દિલ્હી ચૂંટણીઓની વાત કરી રહ્યા છો, તો દિલ્હીની અંદર શું કહેવાય કે 2014 પહેલા તમે જોઈ શકો છો કે કઈ રીતના આઈ થિંક કોંગ્રેસના સરકાર હતા અને ત્યાર પછી કોંગ્રેસ સમર્થક આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યાર પછી તમે જોયું કે એ વિધાનસભા ધ્વસ્ત કરીને ફરીથી ચૂંટણીઓ જાહેર કરવામાં આવી, જેમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી. એક ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરતી આમ આદમી પાર્ટી તેમજ અરવિંદ કેજરીવાલ જેવા વ્યક્તિએ જે રીતનું પોતાનું છબી ઊભી કરી હતી, તો લોકોને એક એવો વિશ્વાસ સંપાદન થયો કે ના, આ વ્યક્તિ કંઈ કરશે. પરંતુ છેલ્લા 10 વર્ષના એમના શાસનની અંદર તમે અનુભવ્યું હશે કે કઈ રીતના લોકોને તકલીફો ભોગવવી પડી દિલ્હીની અંદર. ત્યાર પછી એ પૂરની પરિસ્થિતિ થઈ હોય ને લોકોના મૃત્યુ થયા હોય, કે ત્યાર પછી લીકર સ્કેમ, લીકર ગેટ પોલિસી હોય એમની, કે ત્યાર પછી જલ બોર્ડની પરિસ્થિતિ હોય. દરેક જગ્યાએ ભ્રષ્ટાચારથી લુપ્ત થયેલી આમ આદમી પાર્ટીની સરકારને આ વખતે નિષ્ફળતા મળી છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને ડેફિનેટલી નિરાશાજનક પરિણામો મળ્યા છે અને કોઈ પણ જગ્યાએ એક પણ સીટ આવ્યા નથી. એનાથી અમારો જે શું કહેવાય કે મૌલિકતા અને નૈતિકતા જે છે, જરા બી એમાં ફરક પડ્યો નથી. અમે અમારા ખૂબ જ શું કહેવાય કે સક્ષમતાપૂર્વક અમે અમારું કાર્ય કરી રહ્યા છે અને દિલ્હીની અંદર અમારો વોટ શેર વધ્યો છે.
એનાથી ભલે ખુશ થવાની જરૂર નથી, પરંતુ આમ આદમી પાર્ટીનું પતન એ આવનારા દિવસોમાં કોંગ્રેસ માટે ડેફિનેટલી ફાયદાકારક થશે, કારણ કે ગુજરાતના વિધાનસભાની ચૂંટણીની અંદર બી આપણે જોયું તો કોંગ્રેસને જે પરિણામો ભોગવવાના વારા આવ્યા એની પાછળના મૂળભૂત કારણો જોઈએ તો દરેક સીટ ઉપર આમ આદમી પાર્ટીના જે ઉમેદવારોને વોટ શેર મળ્યો અને એ વોટ શેરના ભાગરૂપે કોંગ્રેસનો વોટ શેર કપાયો. આઈ થિંક દિલ્હીની ચૂંટણીઓ પતી ગઈ છે. લોકોએ ભારતીય જનતા પાર્ટીના શું કહેવાય કે સમર્થન કર્યું છે અને અમે એમને શું કહેવાય કે આવકારીએ છીએ ને વધાવીએ છીએ, પરંતુ એનો એ મતલબ નથી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કશે નથી. ભારતીય જનતા પાર્ટી હંમેશા વાતો કરતી હોય છે કે કોંગ્રેસ મુક્ત ભારત, પરંતુ એ કદાચ મારા ખ્યાલથી કોઈ દિવસ શક્ય નહીં બને. ગુજરાતની અંદર હોય કે દેશની અંદર હોય, આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનને કોઈ મક્કમતા પૂર્વક જો કોઈ બીજો પક્ષ ટક્કર આપી રહ્યું હોય તો એ ફક્ત ને ફક્ત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. એ જ અનુભૂતિ સાથે આ સમગ્ર નગરપાલિકાઓની ચૂંટણીની અંદર નિકુલભાઈ, આપને હું સવાલ કરવા માંગીશ. આપ કહી રહ્યા છો કોંગ્રેસ મુક્ત ભારતની આપ વાત કરી રહ્યા છો, ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યા છો. 2015 ની વાત હોય કે 2020 ની વાત હોય કે 2025 ની વાત હોય, એવું નથી લાગતું કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતી હોય, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની કામગીરી થી જનતા નાખુશ થતી હોય, એવું નથી લાગતું? આપણે પરિણામો સામે આવ્યા છે આ વર્ષના, જે આપણે રિઝલ્ટ જોવા મળી રહ્યા છે એ પ્રમાણે. દિલ્હીની અંદર ખાલી વાત કરો છો 2015 થી, પરંતુ સમગ્ર દેશની અંદર કોંગ્રેસના જે બી વોટ શેરની વાત કરીએ, હવે લોકસભાની તમે વાત કરો તો 2024 ની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે અમે લોકો 400+ આવીશું, પરંતુ જે રીતના કોંગ્રેસને 99 સીટોની આજુબાજુ મળી અને મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ દેશની અંદર પ્રસ્થાપિત થયો, રાહુલ ગાંધીજી દ્વારા વિપક્ષના નેતા તરીકે કામગીરી સંભાળવામાં આવી. ત્યાર પછી કર્ણાટકાની અંદર બી ભાજપ જે શાસિત હતું એને હટાવીને કોંગ્રેસની સરકાર કર્ણાટકામાં પ્રસ્થાપિત થઈ. તેલંગાના હોય, એવા ઘણા ઉદાહરણ છે કે જ્યાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પોતાની સરકાર સ્થાપવામાં આવી. ઇવન મહારાષ્ટ્રની અંદર બી આપણે જોયું કે કઈ રીતના શિવસેના, એનસીપી અને કોંગ્રેસની જે સરકાર હતી એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન લોટસની કામગીરી કરીને સરકારને પાડવામાં આવ્યું. તો એ બધા પરિસ્થિતિ, વિષમ પરિસ્થિતિ, અલગ પરિસ્થિતિની અંદર બી કોંગ્રેસ કામગીરી કરી રહી છે અને અમે અમારી સરકાર બનાવવામાં તેમજ અમારા પ્રતિનિધિઓને જીતાડવામાં સારી રીતે કામગીરી કરી રહ્યા છે. ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર છે અને ચૂંટણીઓના ભાગરૂપે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જે કોઈ બી છે એને શું કહેવાય કે ફોર્મ ભરાવડાવી દીધા છે અને પ્રચાર પૂરજોશમાં ચાલે છે. ગમે તેવી બી પરિસ્થિતિ આવી જાય, તમે એમ કહો કે કોંગ્રેસને કોઈ પણ જાતના સમર્થન નથી એવું નથી. તમે જોઈ શકો છો ભૂતકાળના ઇતિહાસના આંકડાઓ કાઢીને, પછી 2015 થી જે 2014 થી લઈને 2024 જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક સમય કહેવાય છે, એમાંની અંદર બી કોંગ્રેસને લોકોએ મત આપ્યું છે અને મુખ્ય વિપક્ષ તરીકે ગુજરાતમાં આજે બી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. ગુજરાત સરકારની નિષ્ફળતાઓ એ વિધાનસભામાં હોય કે ટીવી મીડિયાના માધ્યમથી હોય કે લોકોની વચ્ચે હોય, કોંગ્રેસ જ ઉજાગર કરી રહી છે. આજે તમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને એક પક્ષ તરીકે બોલાવે છે, સેલ્ફ દર્શાવે છે કે અમારું અસ્તિત્વ છે, અમારું હજી બી લોકોનો અવાજ બનીને અમે લોકોની વચ્ચે છે. અને પરિણામો તો નબળા સબળા આવી શકે છે, પરંતુ એનો મતલબ એ નથી કે પક્ષની અંદર કોઈ પણ જાતના કાર્યવાહી નહીં થઈ રહ્યા. અમે સક્ષમતાપૂર્વક લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ને ઉઠાવતા રહીશું. જી નિકુલભાઈ, પણ ગુજરાતમાં શું કામ નથી થતું? ગુજરાતમાં શું કામ આવું આપણે દ્રશ્યો સામે આવતા હોય છે, પરિણામ ગુજરાતની અંદર શું કામ આવી પરિસ્થિતિ સર્જાય છે? ગુજરાતની અંદર વાત કરીએ તો જે રીતના મેં અગાઉ બી કીધું કે ભારતીય જનતા પાર્ટી એવું વિચારે છે કે કોંગ્રેસ મુક્ત ભારત, બરાબર છે, પરંતુ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કઈ રીતના સત્તામાં રહેવા માટે થઈને જે કાર્યવાહીઓ કરવામાં આવે છે, આપણને સૌને ખ્યાલ છે. કોંગ્રેસ આ બધી વિષમ આપ પરિસ્થિતિઓનો નિકુલભાઈ સામનો એવું કરી કહેવા રહી છે. માંગુ છું કે ભાજપને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી ડર લાગી રહ્યું હોય. ભાજપને કોઈનાથી ડર લાગી રહ્યો છે તો એ ફક્ત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી લાગી રહ્યો છે, કારણ કે એમને લાગી રહ્યું છે કે એક જ પક્ષ એવો છે કે જે દેશભરમાં છે અને કોઈ પણ જાતના સત્તા પરિવર્તન જો કોઈ કરી શકે તો આ જ પક્ષ કરી શકે એમ છે. તમે ઇતિહાસ જોઈ લો ભૂતકાળનો અને જે રીતના કામગીરી છે. પણ હું એ બધી વાતોમાં નથી પડવા માંગતો. હું એટલું જ કહીશ કે જે બી લોકોના પ્રશ્ન છે એને વાચા આપવા માટે હંમેશા કોંગ્રેસ તત્પર હોય છે. તમે જોઈ શકો છો કે શિક્ષણના મુદ્દા ગુજરાતની અંદર હોય, હેલ્થના મુદ્દા ગુજરાતની અંદર હોય, કે ત્યાર પછી હરણી બોટકાંડ હોય કે કોઈ પણ જાતના
પ્રક્રિયા હોય એ બધા જ પ્રક્રિયામાં કોંગ્રેસ હંમેશા લોકોના પડખે ઉભી રહી છે. અને જ્યાં સુધી સત્તામાં આવું એક બીજી વસ્તુ છે, પણ રાજનીતિમાં લોકોની સેવા, લોક સેવા એ પ્રાથમિક છે. એ હંમેશા અમે કરતા રહીએ છીએ અને કરતા રહીશું. બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2025ની તારીખો ખાસ કરીને જાહેર થઈ છે નિકુલભાઈ, પણ આપ શું કહો છો, કોંગ્રેસે કયા પ્રકારની તૈયારી કરી છે? શું કોંગ્રેસ દ્વારા તૈયારી કરવામાં આવી છે? તો શું તેનું પરિણામ આવનારા સમયમાં દેખાશે ખરા? મેં અગાઉ બી કીધું એ પ્રમાણે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સંપૂર્ણ તૈયારીઓ કરી છે. નગરપાલિકાઓના ચૂંટણી જાહેર થાય પહેલા સમગ્ર નગરપાલિકાઓમાં કાર્યકર્તાઓના ટ્રેનિંગ હોય, કે જે બી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના ટ્રેનિંગ હોય, એ કરવામાં આવ્યા હતા. બૂથ લેવલના એક્ટિવિટી, બૂથમાં શું કામગીરી કરવાની છે, ચૂંટણીના દિવસે શું કામગીરી કરવાની છે, આ બધી જ પ્રક્રિયાઓથી અવગત કરીને આજે જ્યારે ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, દરેક નગરપાલિકા દીઠ પ્રભારીઓના નિયુક્તિ અને પ્રભારીઓ દરરોજ સવાર સાંજ જેવી ચૂંટણી પ્રચાર લોકો માટે જઈને કરવાના છે, કરી રહ્યા છે. અને કોંગ્રેસ આવનારા દિવસોમાં નગરપાલિકાઓની અંદર જો શાસનમાં આવશે તો લોકો માટે શું કરશે? આપણે જોયું છે ઘણી નગરપાલિકાઓની અંદર આપ કહી લાઇટ રહ્યા બિલ છો, જો ભરવાના પ્રશ્ન શાસનમાં હતા. આવશે તો શું કરશે? નિકુલભાઈ, શું લાગે છે, કદાચ આપ જે પ્રમાણેની વાત કરી રહ્યા છો, શું કઈ મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે? કયા પ્રકારની કામગીરી જો આવનારા સમયમાં કોંગ્રેસ આવે છે તો કઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે? શું જનતાનો મુદ્દો લેવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે જોયું કે ઘણી બધી નગરપાલિકાઓના લાઇટ બિલો પેન્ડિંગ થઈ ગયા હતા, અને ઘણી બધી નગરપાલિકાઓમાં લાઇટ બિલના કપાત થઈ ગયા હતા. અને તમે જુઓ તો કેવી રીતના એમને સક્ષમ બનાવવાનું, આપણે જોયું ઘણી નગરપાલિકાઓની અંદર ઇલેક્ટ્રિક વાહનો વસાવવામાં આવ્યા હતા, પણ એના ઉપયોગિતા જુઓ તો આજે ખંડેર છે. બધી ઘણી નગરપાલિકાઓમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરની વાત કરવામાં આવે તો હેલ્થ સેન્ટર ના પરિસ્થિતિ આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતના છે. તો એને બી અમે શું કહેવાય કે સબળી બનાવવાના પ્રયત્ન કરવાના છે. રોડ રસ્તાની તો વાત જ ભૂલી જાઓ. લકોટીના ગાલ, અરે બાળકના ગાલ જેવા રસ્તાઓની વાત કરતા હોય છે, પરંતુ હંમેશા રસ્તાઓ ખાડા ટેકરા વાળા હોય છે. એવા ઘણા અસંખ્ય ઇવન જે શું કહેવાય કે નગરપાલિકાઓના વહીવટ હોય છે, વહીવટની અંદર બી કથળી ગયેલા પરિસ્થિતિ છે. તો એ બધા જ પરિસ્થિતિને સારી રીતે ઉજાગર કરવા માટે અને લોકોની વચ્ચે લોકોના પૈસાથી સ્વશાસન આવે એના માટેના કામ માટે જે કંઈ બી કરવું પડે કોંગ્રેસ તૈયાર છે. અને અમે બધા જ ઉમેદવારો જે અમારા છે એ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, અને અમને વિશ્વાસ છે કે જે બી પરિણામો ભૂતકાળમાં હતા એના કરતા આ વખતે કોંગ્રેસને સારા પરિણામો જોવા મળશે. શું નિકુલભાઈ, આપને લાગે છે કે કામગીરી અત્યારે કરવામાં નથી આવતી? રોડ રસ્તાની વાત કરી રહ્યા છો, બિલકુલ સાચી વાત છે. ઘણી એવી પરિસ્થિતિ સામે આવતી હોય છે, ઘણા એવા વિસ્તારો હોય કે જિલ્લાઓ હોય ત્યાં રોડ રસ્તાની કથળતી હાલત જોવા મળતી હોય છે. લોકો હેરાન પરેશાન પણ થતા હોય છે, એવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે. શું આપને એવું લાગી રહ્યું છે કામગીરી આપણા દ્વારા નથી કરવામાં આવતી, એટલા માટે જ પરિવર્તન ક્યાંક ને ક્યાંક જનતાને જરૂરી છે? પરિવર્તન તો સંસારનો નિયમ છે. જનતાએ વિચારવાનું રહ્યું કે એમના મૂળભૂત અધિકારો અને મૂળભૂત ઉદ્દેશ્યો કઈ રીતના કામ થાય છે. જુનાગઢ મહાનગરપાલિકાની અહીંયા એક્ઝામ્પલ કોટ કરવા માંગીશ. એક ભારતીય જનતા પાર્ટીના જ પેપરમાં આર્ટિકલ આવ્યું હતું કે એ પોતે એવું કહે છે કે વર્ષથી અમારા કોઈ પણ કાર્ય થયા નથી. તે દર્શાવે છે કે કઈ રીતના અધિકાર રાજ આ ગુજરાતની અંદર સ્થાપિત થઈ ગયો છે, કઈ રીતના વહીવટદારો લોકોના સ્થાનિકના પ્રશ્નો નિરાકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. 73rd એમેન્ડમેન્ટ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શું કહેવાય કે સ્વશાસન અને એને કહેવાય ને કે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભારતીય સંવિધાનમાં એમેન્ડમેન્ટ કરીને લાવવામાં મૂળભૂત કારણ એ જ હતું કે લોકોના હાથમાં શાસન આવે. પરંતુ એ સ્વશાસન કશે ને કશે નિષ્ફળ નીવડ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સરકારમાં અમારા તરફથી પૂરો પ્રયત્ન રહેશે કે જે બી જનપ્રતિનિધિઓ બને એ જનપ્રતિનિધિઓ પોતાના જે બી સ્વશાસન માટે જે ભંડોળો એમાંથી ઉપયોગ કરી લોકોના હિતના અને સારા સ્વાસ્થ્ય, સારા રસ્તા, સારા પાણી માટે કામગીરી કરશે. અને એ કોંગ્રેસ તરફથી વિશ્વાસ છે. કોંગ્રેસે હંમેશા શું કહેવાય કે સોશિયલિસ્ટ સ્ટ્રક્ચર ઉપર પોતાના કામગીરી કર્યું છે, ન કે કેપિટલિસ્ટ સ્ટ્રક્ચર ઉપર. એટલે કે મૂડીવાદી છોડી અને સમાજવાદ જે નીતિ અપનાવી છે કોંગ્રેસે, હંમેશા એ ચાલુ રહેશે અને લોકોના હિતના કામ થશે એવું અમારા તરફથી આશ્વસ્ત છે. અમારા દરેક ઉમેદવારો પોતાના પૂર્ણ મહેનત કરી રહ્યા છે, ને આવનારા દિવસોમાં એના પરિણામો તમને નગરપાલિકાના ચૂંટણીઓમાં જોવા મળશે. નિકુલભાઈ, આપના વડોદરાની વાત કરવામાં આવે, આપના વડોદરાની અંદર કોઈ કામગીરી દેખાય છે ખરા? શું પરિસ્થિતિ છે આપના વડોદરાની? વડોદરા મહાનગર, વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા
મહાનગર સેવા સદન છે એમના ઘણા પરિસ્થિતિઓ વિકટ પરિસ્થિતિ છે. આપણે જોયું કે એ પછી પૂરની પરિસ્થિતિઓ હોય, પીવાના પાણીની પરિસ્થિતિ હોય, શું કહેવાય કે હેલ્થ સેન્ટરના પરિસ્થિતિ હોય કે જે વિપુલભાઈ, શું સરકાર કહેવાય સરકાર અનુભવ સાથે એવું કહેતી હોય છે કામગીરી થઈ જ રહી છે, કામગીરી અમે કરી જ રહ્યા છીએ, જેથી કરીને લોકોને હાલાકી ના થાય. તો શું કહેશો? જે પણ દાવા થઈ રહ્યા છે કે જે વાતો થઈ રહી છે બધી પોકળ સાબિત થઈ રહી છે. જનતાને દરેક વસ્તુ ખબર છે અને અમે અમારા પ્રયત્ન કરીએ છીએ કે ઉજાગર કરીએ. વાતો તો ઘણી બધી થાય છે. મને યાદ છે 2014માં પ્રધાનમંત્રી પહેલી વાર અહીંયાથી વડાપ્રધાન લોકસભા જીત્યા હતા તો કીધું વડોદરાને સાંઘાઈ બનાવીશું. પરંતુ વડોદરાને સાંઘાઈ તો ઠીક, પણ 2015માં સ્માર્ટ સિટીના લિસ્ટમાં આવવા પછી બી આજે વડોદરા સ્માર્ટ નથી. તો આ બધી ઘણી બધી પરિસ્થિતિઓ છે જે લોકોના શું કે વિષમ પરિસ્થિતિ છે. એટલે અમે અમારો પ્રયત્ન કરીએ છીએ અને લોકોની વચ્ચે જઈને સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવાનો અમારું જે કામગીરી છે એ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે જનતા જાણશે અને એનો સમર્થનના ભાગરૂપે કોંગ્રેસને મોકો આપશે. શું કહેવા માંગશો જતા જતા? એક છેલ્લો પ્રશ્ન, જનતાને શું કહેશો આ ચૂંટણીને લઈને? જનતાને મારા તરફથી અનુરોધ છે કે તમે જ્યારે તમારા પ્રતિનિધિ ને વોટ આપવા જાઓ છો તો તમે એટલું જોજો કે કયો પ્રતિનિધિ તમારા માટે ઉભો રહે છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સ્થાનિક ઉમેદવાર મહત્વનો હોય છે, ના કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ જે દિલ્હીમાં બેસીને બધાને કહેશે કે હું બધું કરી નાખીશ. એવું કશું થવાનું નથી. ફક્ત ને ફક્ત તમારા જો યોગ્ય પ્રશ્નના નિરાકરણ માટે યોગ્ય ઉમેદવારને ચૂંટો. દરેક લોકો વોટ આપવા જાય, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. લોકશાહીનો પર્વ છે. એક અઠવાડિયા સુધી તમે હજી સમય છે તમારી પાસે, તમારા ઉમેદવારને ચકાસો, વિચારો અને ત્યાર પછી તમારો મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય ઉમેદવારને જીતાડો, જેથી તમારા જે આવનારા 5 વર્ષ છે એ સુખાકારી તરીકે રહે. જી બિલકુલ નિકુલભાઈ, ખૂબ ખૂબ આભાર ઇન્ડિયા વોઇસ સાથે જોડાવા બદલ. તો ખાસ કરીને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેની તારીખો જાહેર થઈ ગઈ છે. જે પ્રમાણે ડોક્ટર નિકુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા હતા, વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા. તેમણે પણ જે પ્રમાણેની વાતચીત કરી, કયા પ્રકારની તૈયારીઓ તેમના દ્વારા કરવામાં આવી છે, કોંગ્રેસે અનેક તૈયારી પૂર્ણ કરી છે તેવું પણ તે વાત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કઈ રીતની લડત ખાસ કરીને લડવામાં આવે છે, ચૂંટણીનો માહોલ કયા પ્રકારનો રહે છે અને શું કયા પ્રકારનું મતદાન કરવામાં આવશે તે આવનારા સમયમાં જોવાનું રહેશે. સાથે જ ખાસ કરીને કયા પ્રકારનું પરિણામ આવશે અને જનતા કોને વોટ આપશે, કોને ખાસ કરીને જીતાડશે અને કયા પ્રકારની કામગીરી શહેરની અંદર જોવા મળશે તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. આવી રીતે જ અમે આપની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ખાસ કરીને અનેક મુદ્દા સાથે અનેક પેનલિસ્ટ સાથે મળતા રહીશું. જોતા રહો ઇન્ડિયા વોઇસ. હું છું પ્રેમ ચોબે. નમસ્કાર.